એમાં મારી જોડે વર્લ્ડ ઇન બોક્સની છે, આટલું કરશો તો વાંધો નહીં આવે. જીકે છે એ બહુ વધારે કરવાની જરૂર નથી. નોર્મલી તમારે વર્લ્ડ ઇન બોક્સની બુક લેવાની છે અને એમાં જેટલા ટોપિક કહું એટલા કરશો તો વાંધો આવશે નહીં. જીકેમાં જેટલું કરો એટલું ઓછું છે, કેમ કે જીકે બહુ આમ સમુદ્ર છે, ગમે તેટલું કરીએ તો પણ ઓછું પડે એવું છે. એટલે કરંટ બેઝ થોડું કરવાનું અને શરૂઆતમાં કયા કયા કરવાના એટલું જોઈ લો. ગુજરાતના તથ્યોમાં વધારે કંઈ કરવાની જરૂર નથી, જેટલા ટીક કર્યા છે એટલું કરી દેવાનું, વધારે કંઈ કરવાનું જરૂર નથી. એકવાર ગુજરાત પર નજર મારી લેવાના, જેમાં અલગ અલગ છે એ, અને પ્રાચીન નામો ખાસ કરી દેજો, અને સરોવર, તળાવો અને વાવ કુવાઓ ખાસ કરી દેજો. નદી કિનારે આવેલા શહેરોની કંઈ જરૂર નથી. ગુજરાતમાં આવેલા ગ્રંથાલયો અને ગ્રંથ ભંડારો ખાસ કરી દેજો. પછી સંગ્રહાલયો ખાસ કરી દેજો, એ પૂછાય છે એટલા માટે. બીજું કંઈ કરવાની જરૂર નથી. પછી આ તો ગુજરાતનો ઇતિહાસ છે, એ તો કરવાનું જ છે. એટલે ઇતિહાસ છે એ ગુજરાતના ઇતિહાસમાં ગણાશે અને જીકેનો પણ પોર્શન ગણાશે, એટલે ઇતિહાસ તો ખાસ કરી દેજો. અને ભૂગોળમાં પણ બધું કરવાનું છે, એટલે ભૂગોળ ખાસ કરી દેજો. ગુજરાતનું અર્થતંત્ર કરવાની જરૂર નથી. ગુજરાતનું વિવિધમાં લોકમેળાઓ ખાસ કરી દેજો અને લોકનૃત્યો ખાસ કરી દેજો. જેટલા પૂછાય છે એ ખાસ કરીને. સાહિત્યકારો કંઈ ખાસ કરવાની જરૂર નથી. પછી ભારત અને વિશ્વમાં થોડું જે યોગ્ય લાગે છે, એમાં ભારતમાં સરોવરો, જે મુખ્ય સરોવર છે એ ખાસ કરી દેજો, એમાં પૂછાય છે અમુક વાર. અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ક્યારેક ક્યારેક પૂછાય છે, એ ખાસ કરવાની જરૂર નથી. અત્યારે મારા ખ્યાલથી કરંટ અફેરમાં કવર થઈ જશે. ભારતનો ઇતિહાસ તો કરવાનું છે, એ તો કરવું જ પડશે. બીજું છે કે બંધારણમાં આમાં બહુ મસ્ત રીતે થોડુંક અમુક શોર્ટકટ આપેલા છે, એ તમને આગળ બતાવું તો એ ખાસ કરવાના છે, એ કરી દેજો. અને ભારતની ભૂગોળ પણ આખું કરવાનું છે, બરાબર. તો જેટલું છે એટલું બેસ્ટ કરી દેવાનું છે. અર્થવ્યવસ્થા નથી કરવાની. સાંસ્કૃતિક પરિચય કરવાનું છે, તો આ કરી દેજો. થોડું વધારે ડિટેલમાં નથી, પણ શોર્ટમાં થોડું સમજાય એવું કલ્ચર છે, તો કલ્ચર ખાસ કરવાનું છે. સામાન્ય ભૂગોળ છે એ આખું કરી દેજો. સામાન્ય ભૂગોળ છે એ ખાસ જરૂર છે, જેમાં બ્રહ્માંડ, સૌરમંડળ, ગ્રહો બધું આવી જાય છે, કેમ કે આ પૂછાય એવું છે, ભૂગોળના ટોપિકનું છે આવ્યું એટલા માટે. વિશ્વના તથ્યોમાં બહુ વધારે નહીં પૂછાય, પણ થોડું જે ચલણ છે એ ખાસ યાદ રાખજો. પછી નદીઓ, અમુક સારી નદીઓ છે, એ મોટી નાઇલ નદી છે, એ બધી યાદ રાખજો. બીજું કંઈ છે નહીં. અને વિશ્વની ભૂગોળમાં પણ એવું જ છે, બીજું કંઈ નહીં. સામાન્ય વિજ્ઞાનમાં એ તો અલગથી ટોપિક છે આપણા જોડે, એટલે રમતગમત કમ્પ્યુટર કરવાની જરૂર નથી. થોડું બેઝિક ખબર હોય એ યાદ રાખજો, બાકી કંઈ કરવાની જરૂર નથી. ગાંધીજીના તથ્યો ખાસ યાદ રાખજો. ગાંધીજી મોસ્ટ આઈએમપી છે. તો હવે આપણે એક વસ્તુ જોઈએ કે ગુજરાત પર એક નજર. તો ગુજરાત પર એક નજર એ ખાસ જોઈ લેજો. એમાં પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા, એ બધું છે એ પ્રથમ ખાસ કરી દેજો. એક વસ્તુ યાદ રાખજો કે હમણાં એસટીઆઈની એક્ઝામ હતી, એમાં આમાંથી 2 ક્વેશ્ચનો પૂછાયા હતા. કયા હું તમને જણાવી દઉં. એક હતું ઇલેક્ટ્રિક, આ સૌ પ્રથમ આ પૂછાયો હતો પ્રશ્ન. સૌ પ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યાંથી થઈ હતી? અમદાવાદથી મુંબઈ, એક આ પ્રશ્ન હતો. અને સૌ પ્રથમ ટેલિફોન સેવાની શરૂઆત ક્યાંથી થઈ હતી? આ 2 પ્રશ્નો બેઠા પૂછાયા હતા એસટીઆઈની હમણાં એક્ઝામ ગઈ એમાં. એટલે એટલું ધ્યાન રાખવાનું કે આના ઉપરથી પણ પ્રશ્નો બની શકે છે, એટલે આપણે ધ્યાન રાખવાનું કે આ તો એક વાર નજર છે એ ખાસ કરી લેજો. પછી સૌથી નાનું સૌથી મોટું છે એ ખાસ કરવાનું છે, તો એ કરવાનું છે, કેમ કે એમાંથી અમુક વાર પૂછાતું હોય છે એમ. પછી પ્રાચીન નામો કરવાની જરૂર નથી. ઉપનામો છે એ થોડા ઘણા યાદ રાખજો, બાકી તો કંઈ ખાસ કરવાની જરૂર નથી. ફિલ્મ કરવાની જરૂર નથી. આ ખાસ આઈએમપી છે. સરોવર અને તળાવો તો એ ખાસ કરી દેજો, કેમ કે એમાંથી સુદર્શન તળાવ જુનાગઢમાં આવેલું છે, કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે, કોને બંધાયું છે, એ બધું પૂછાતું હોય છે, એટલે કરવાની જરૂર લાગે છે. અને ગુજરાતમાં આવેલા વાવ કુવાઓ, જેમાં આ વાવ કુવાઓ છે એ ખાસ જરૂરી છે. એ આમાંથી મોસ્ટ આઈએમપી પૂછાતા હોય છે વારંવાર, જોડકામાં પૂછાઈ શકે છે એટલા માટે. નદી કિનારે આવેલા સરોવર કરવાની જરૂર નથી. પછી મહેલો થોડા ઘણા કરી દેજો, થોડા યાદ રાખજો. પછી ગ્રંથાલયો ખાસ કરવાના છે, તો ગ્રંથાલયોમાંથી મેં કીધું તે રીતે બ્રિટિશ લાઇબ્રેરી પૂછાય છે. પછી મોહેજો વિદ્યાભવન પૂછાય છે. સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં આવી એ પૂછાય છે. લેડી કિકાબાઈ લાઇબ્રેરી ક્યાં આવી એ પૂછાય છે. તો આ બધી લાઇબ્રેરીઓ છે એ બધી ખાસ કરી દેજો. સંગ્રહાલયો પણ પૂછાય છે. ગાંધી સ્મૃતિ સ્મારક ક્યાં આવ્યું, બરાબર. તો પછી વલ્લભીપુર મ્યુઝિયમ ક્યાં આવ્યું, ડિંગલી મ્યુઝિયમ ક્યાં આવ્યું, એ બધું પૂછાતું હોય છે એટલા માટે સંગ્રહાલયો ખાસ કરી દેવા જેવા છે. વિદ્યાપીઠ તો કંઈ કરવાની જરૂર નથી, થોડી યાદ રાખવાની. બાકી તો કંઈ ખાસ કરવાની જેવી લાગતી નથી. ગુજરાતના સ્થાપક નથી કરવાનું. આ ગુજરાત પર એક નજર નથી, ગુજરાતનો એક નકશો. પછી અહીંથી ચાલુ થાય છે બધું. સિંધુ ખીણની સભ્યતા, એ તો બધું તમને ગુજરાતમાં આખું કવર કરવાનું છે, પણ હું તમને થોડું બંધારણમાં બતાવી દઉં. આમાંથી બંધારણમાં કેટલું કરવા જેવું લાગે છે, 203. તો એ ખાસ કરી દેજો, કેમ કે બંધારણ છે એ આમાંથી બહુ મસ્ત રીતે થોડા શોર્ટકટ આપેલા છે, એટલે હું તમને સજેશન કરીશ કે આમાંથી થોડું કયું કરવાનું છે એ કહી દઉં. જેમાં આ એક્ટ આપેલા છે એ બધા ખાસ કરી દેજો, જેવા કે તમે જુઓ
નિયમન ધારો 1773 બરાબર. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 આ એક્ટ જેટલા છે એ કરી દે. ચાર્ટર્ડ એક્ટ 1833, 53, 58, ગવર્નર ઓફ ઇન્ડિયા એક્ટ 1858, પછી ઇન્ડિયા કાઉન્સિલિંગ એક્ટ 92, 61, મોર્લે મિન્ટો આ યાદ રાખજો 1909, અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919. એ આ જે ઉપરની હેડલાઇન છે એ વાંચી લેજો, અને થોડું અંદરનું શું શું છે થોડું એ ખાસ વાંચી લેજો. ગવર્નર ઓફ ઇન્ડિયા એક્ટ 1935 આ ખાસ જરૂરી છે, તો આ એક્ટ પણ વાંચી લેજો. અને બંધારણીય રચના કેવી રીતે થોડું શોર્ટકટમાં બધું સારી રીતે સમજાયેલું છે, તો આ છેલ્લે તમારે કદાચ રિવિઝન કરવું હોય તો આમાંથી કરી શકો છો. બાકી આખું બંધારણ તો કરવાનું છે જેટલા ટોપિક આપે છે એટલે, પણ આ એટલા માટે કહું છું કે થોડું ખ્યાલ આવે તમને કે કઈ રીતના ફટાફટ વાંચવું જોઈએ. હા, પછી આ આ યાદ રાખજો, ખાસ જરૂરી છે, કેમ કે આમાં વારંવાર ક્વેશ્ચનો પૂછાતા હોય છે કે 1956 પછી બનેલા નવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં ગુજરાત કયા નંબરનું હતું? તો ગુજરાત 15મા નંબરનું હતું. એ ખાસ જોઈએ છે, તો એ કરવું જરૂરી છે એટલા માટે. અને કેટલા લાઇનસર યાદ રાખવાના એવા જરૂર નથી, પણ મેં મારી નોટ્સમાં શોર્ટકટ ટ્રીક લખેલી છે આની બંધારણની, તો એ જોઈ લેજો ટેલિગ્રામમાં જોઈન કરીને, એટલે તમને ખ્યાલ આવી જશે. બીજું કઈ છે? અનુચ્છેદ ખાસ યાદ રાખવાના છે. અહીંથી જ આવતા છે મેન અનુચ્છેદ. મૂળભૂત અધિકારો 12 થી 35માં છે, તો એ બધા સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર એ બધા ભાગ 3માં ઉલ્લેખ છે, તો આ આટલા ખાસ કરી દેજો. સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરુદ્ધનો અધિકાર, બંધારણીય યોજનાનો અધિકાર 32 બરાબર. તો સમાનતાનો અધિકાર છે, એસસી એસટી જાતિનું રક્ષણ, તો 14, 15, 16, 17, 18 આ વારંવાર પૂછાતો હોય છે, તો આ કરી દેજો. 19, 20, 21 એ કરી દેજો. 23, 24 કરવાના છે. 25 કરી દેજો. પછી આ 29 અને 30 આટલા ખાસ કરી દેજો. બંધારણ ઇલાજનો અધિકાર ખાસ કરી દેજો, જેમાં બંધાક્ષીકરણ, પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિદેશ અને ઉત્પ્રેષણ એ બધા ખાસ કરવાના છે. અને રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંત આ કરવાનું છે. એના અનુચ્છેદો છે એ આટલા ખાસ ધ્યાન રાખજો. 39A બરાબર. પછી 41 કરવાનો છે. 43 કરવાનો છે. 43 એ કરવાનો છે. પછી 48 ખાસ કરી દેજો, પર્યાવરણ જાળવણી અને વન રક્ષણ માટેનો છે, તો એ પૂછાય છે. અને 51 કરી દેજો. તો આ રીતના બધા છે. આઈએમપી છે, મૂળભૂત ફરજો છે, એ પણ કરવાનું છે. એટલે આમાં બહુ મસ્ત રીતે સમજાયેલું છે એમ. વડાપ્રધાન અને મંત્રી પરિષદ શોર્ટકટ આપેલું છે. અને લોકસભા ખાસ કરવાની છે. અને બીજું આમાં એક હતું, ક્યાં ગયું, તમને થોડું બતાવી દઉં. એટલે આ સીએજી ખાસ કરી દેજો. સીએજી ના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે એના, એટલા માટે. લોકપાલ લોકાયુક્ત વિશે પણ કીધું છે, એટલે એ પણ ખાસ કરી દેજો. સ્થાનિક સ્વરાજનો આખો ઇતિહાસ છે, તો અહીંયા આ સમિતિઓ ખાસ કરી દેજો. બળવંતરાય મહેતા સમિતિ, અશોક મહેતા સમિતિ બરાબર, એ સમિતિઓ ખાસ પૂછાતી હોય છે એટલા માટે. આ મેન છે બંધારણીય સુધારા. કયા સુધારા છે? મહત્વના સુધારા જેટલા થયા એ 7મો, 10મો, 11, 12, 13, 14, 18, 21 આમાં જેટલા 36 છે, 36 પછી 52, 42 જેટલા પણ સુધારા થયા છે બધા આમાં મસ્ત લાઇનસર લખેલા છે. અને છેલ્લો 104મો 2019 પછી એક નવું થયું છે, મેં મારી બંધારણની નોટ્સમાં લખ્યું છે, એ જોઈ લેજો એકવાર. અને અગત્યના અનુચ્છેદો છે એ આમાંથી કરી લેજો, કેમ કે આમાં જેટલા જરૂર હોય એટલા જ લખ્યા છે. જો બધા નથી લખ્યા, મેં કીધા એટલે 11, 14, 16, 17, 19 એ રીતના લાઇનસર બધા લખેલા છે, એટલા જ કરવાના છે, બહુ વધારે કરવાના નથી. તો આટલા છે અનુચ્છેદ, ખાસ કરી દેજો. આમાંથી બીજું કંઈ કરવાની જરૂર નથી. આટલું જીકે કરશો તો તમને વાંધો આવશે નહીં. તો જેટલું જીકેમાં કીધું એટલું કરશો તો વાંધો નહીં આવે. જીકે એક એવી વસ્તુ છે, જેટલું કરો એટલું ઓછું પડે, પણ આટલું કરશો તો ઇનફ છે, વધારે કંઈ કરવાની જરૂર નથી. જો વધારે કરવા જશો જીકે એકલું, તો જીકે એકલું કરવામાં જ એક્ઝામ આવી જશે. તો જીકેમાં કરે એટલું ઓછું છે, એટલે બહુ વધારે ધ્યાન ના આપતા. કરંટ રિલેટેડ છે એટલું કરજો. કરંટ અમુક વાર આવશે, જેમાં ભૂગોળ હોય, ઇતિહાસ હોય, કઈ બી કરંટ રિલેટેડ જીકે આવી શકે છે. જેમ કે હાલના રાષ્ટ્રપતિ કોણ છે, હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે, બરાબર, હાઈકોર્ટના ન્યાયાધીશ કોણ છે, તો એવું બધું કઈ બી આવી શકે છે કરંટ રિલેટેડ જીકેમાં. બીજું કંઈ ખાસ કરવાની જરૂર નથી. જીકે આટલું કીધું છે એટલું જ કરવાનું છે. અને બીજા સબ્જેક્ટ તમે કરજો. જીકે કરશો અને બીજા સબ્જેક્ટ રહી જશે, એવું થશે. એટલે જીકેમાં વધારે ધ્યાન આપશો નહીં, બને ત્યાં સુધી ઓછું ધ્યાન આપજો. બહુ વધારે પ્રશ્નો નહીં પૂછાય જીકેના, 10-15 પ્રશ્નો પૂછાય, એમાંથી 5-6 અટેમ્પ્ટ થઈ જાય એટલે ઇનફ છે. બાકી તો વાંધો આવે એવો નથી. જેટલું કીધું ટોપિકમાં આપણે એટલું છે એટલું કવર કરી લેવાનું. બાકી વધારે કંઈ કરવાની જરૂર નથી. વર્લ્ડ બોક્સની તમારી જોડે બુક હોય તો એક જ, કોઈની બુક હોય, કોઈ બી ની હોય ચાલશે, એવું જરૂર નથી. વર્લ્ડ બોક્સની પાછી લાલ અલગથી એની જરૂર નથી. જીકે બધામાં સેમ જ હોય છે, ખાલી અમુકમાં વધઘટ હોય છે બસ. અને નવું કન્ટેન્ટ હોય તો એડ કરી દેવાનું કે હાલના જેટલા પદ્ધતિકારી છે એ એટલા જ કન્ફર્મ કરવાનું, બાકી તો કંઈ કરવાનું છે નહીં. એટલે જીકેમાં આટલું છે બસ, વધારે કંઈ છે નહીં. અને બંધારણમાં અગાઉ બનાવ્યો છે વિડીયો, તો એ ખાસ જોઈ લેજો, તમને યુઝફુલ રહેશે. અને નેક્સ્ટ છે એ આપણે કંઈક સારો સબ્જેક્ટ હશે એના વિશે વાત કરીશું, તો તમને આઈડિયા આવે કે એની પણ તૈયારી કેવી રીતે કરવી જોઈએ.
વધારે વેટેજવાળા સબ્જેક્ટ મેં કહી દીધા છે. મેથ્સ, રિઝનિંગ, બંધારણ અને કરંટ અફેર, આ 4 સબ્જેક્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને વિજ્ઞાન છે એ ખાસ કરવાનું. વિજ્ઞાન છે 6 થી 10ની બુક છે એમાંથી કરી દેશો તો વાંધો નહીં આવે, એમાંથી બધા ટોપિક કવર ઓલમોસ્ટ થઈ જાય છે. કાં તો પીએમ સંકુલના અક્રમ સર છે એમનો વિડીયો જોઈ લેજો તો એમનો બધું ટોપિક છે કવર થઈ જાય છે. બીજું કંઈ છે નહીં વાવાઝોડું વાળું. તો આજ માટે આટલું રાખીએ, અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો જેટલા પણ તૈયારી કરે છે એમને પણ આ વિડીયો શેર કરી દેજો, એટલે આઈડિયા આવે કે જીકે કેટલું કરવું જોઈએ અને કેટલું નહીં. ઘણા ખરાનો ક્વેશ્ચન હતો કે જીકેમાં શું કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, આખી બુક કરવી જોઈએ કે નહીં. આખી બુક કરવાની જરૂર નથી. બાકી ઇતિહાસ, ભૂગોળ છે એ તો તમે અલગથી કરો છો, એમાંથી કરવાની જરૂર નથી. ખોટો ટાઈમ વેસ્ટ કરશો નહીં. જેટલા આગળના કીધા ટોપિક એટલા કરશો તો વાંધો નહીં આવે. બરાબર. તો આજ માટે એટલું રાખીએ, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.